કરજણના કલ્લા શરીફ ખાતે મેગા રક્તદાન શિબિર યોજાઈ 329 સાથે કુલ 2657 યુનિટ રક્ત એકત્રિત કરાયું. રક્તદાન કરવા યુવાનોની કતારો લાગતા નવા રેકોર્ડ સાથે માનવતા મહેકાવી. શિક્ષણ, આરોગ્ય, રક્તદાન શિબિર જેવા કાર્યો કરી સમગ્ર માનવજાત માટે શ્રેષ્ઠ યોગદાન આપવું માનવતા એ અમારી સાચી ઓળખ અને તેની સેવા અમારો ધર્મ છે. સૈયદ વાહિદ અલી બાવા સાહેબ. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલ્લા શરીફ ખાતે ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેઝ યંગ સર્કલના સંયુક્ત આયોજન હેઠળ રક્તદાન શિબિર યોજાઈ હતી. ફેઝ એકેડેમી સ્કૂલના પટાંગણમાં યોજાયેલી આ શિબિરમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા અને રક્તદાન કરવા કતારો લગાવી હતી. સાથે મહિલાઓ પણ રક્તદાન કરવા ઉમટી પડી હતી. આ શિબિરમાં કુલ 329 યુનિટ રક્તદાન થયું. જ્યારે ઈદે મિલાદની 1500મી ઉજવણી અને સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબના જન્મદિવસ નિમિત્તે 15 સ્થળોએ યોજાયેલી શિબિરોમાંથી મળીને 2657 યુનિટ રક્તદાન અર્પણ થવાથી નવો રેકોર્ડ સર્જાયો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના અધ્યક્ષતાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ તથા મેનેજિંગ ડિરેક્ટર સૈયદ વાહિદ અલી બાવા સાહેબે રક્તદાતાઓને આશીર્વાદ પાઠવ્યા. બાબા સાહેબે પોતાના 80મા જન્મદિવસે યુવાનોને સંદેશ આપ્યો કે માનવજાત માટે કાર્ય કરવું એ જ અમારું લક્ષ્ય છે. હઝરત મુહમ્મદ સાહેબ સમગ્ર માનવજાત માટે શાંતિના દૂત છે. તેમના જન્મદિવસને રક્તદાનથી યાદગાર બનાવવી એ સાચી માનવ સેવા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત અપંગના ઓજસ ગુજરાત પ્રમુખ શેરીસ્વામીએ જણાવ્યું કે આજે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરી અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ રાષ્ટ્ર નિર્માણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમજ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું કે મુસ્તાક અલી બાવાના જીવનનો સંદેશ છે કે કોઈનું જીવન બચાવવા જે બલિદાન આપવું પડે તે આપવું જોઈએ. શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાકીય પ્રવૃત્તિઓ માનવતાની સાચી સેવા છે. ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી યોજાયેલી 53 શિબિરોમાં કુલ 15,265 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. યુવાનો ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરવા ઉમટી પડતા કટારો જોવા મળી હતી. મહિલાઓ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કરવા ઉમટી પડતા અનેરા દ્રશ્યો જોવા મળ્યા. કલ્લા ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં કરજણ મત વિસ્તારના ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ અપંગ ઓજસના ગુજરાત પ્રમુખ શૈલેષભાઈ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કરવા ઉમટી પડેલા સેંકડો રક્તદાતાઓનો ઉત્સાહ જોઈ તેઓ ગદગદિત બની ગયા હતા અને આ સેવાકીય ભાવનાને અનોખું ઉદાહરણ ગણાવ્યું હતું.